गुरु पद पंकज पूजता चौद लोक पूजाय शिव विरंची शारदा गुरु तणा जश गाय। गुरु गोविंद दोनों खड़े गुरु गोविंद दोनों खड़े किसको लागू पाय। बलिहारी गुरुदेव आपकी जिन्हें गोविंद दियो बताय। बलिहारी गुरुदेव आपकी जिन्हें गोविंद दियो बताय। पांच तत्व पड़दा विषय अखंड है एक नाम, ओही नाम में श्याम है सदगुरु ओगाराम। ओही नाम में श्याम है गुरु ओगाराम। मैंने बेटिया सदगुरु बाणा दिया मोर छाप परवाना। अमर पटा लिख दिया अगमरा गगन घर में जाना। अमर पटा लिख दिया अगमरा गगन घर में जाना। जिल मिल ज्योत अखंड उजियारा, जिल मिल ज्योत अखंड उजियारा ठीक दिया है ठहराना। मैंने बेटिया सदगुरु बाणा दिया मोर छाप परवाना। बेटिया सदगुरु बाणा दिया मोर छाप परवाना। करुणा मेर कबीर कीरतारा बाण ब्रह्म की शाना। करुणा मेर कबीर कीरतारा बाण ब्रह्म की शाना। दया महर जब करुणा की दी, दया महर जब करुणा की दी मिट्टी चारे खाना। बेटिया सदगुरु बाणा दिया मोर
મોર છાપ પરવાના. सन्मुख रेवे साहेब मेरा बंदी छोड़ ब्रजबाना. सन्मुख रेवे साहेब मेरा बंदी छोड़ ब्रजबाना. મહેરબાન મોટા રાજા, મહેરબાન મોટા રાજા, સમર્થ ધણી સુજાના મેને ભેટ્યા સદગુરુ વાણા. દિયા મોર છાપ પરવાના. दर्शन देखी भया मन मगना, सेजे सुन समाना. नैनु आगे नूर निरख ले, नैनु आगे नूर निरख ले. जे नहीं मोटा नहीं नाना मैंने भेट्या सदगुरु वाणा. दिया मोर छाप परवाना. रूप अरूप नहीं गमनेड़ा पूरव घर पिछाना. रूप अरूप नहीं गमनेड़ा पूरव घर पिछाना. खिमदास गुरु बाण प्रतापे, खिमदास गुरु बाण प्रतापे, रणोकार में ठहराना मैंने भेट्या सदगुरु वाणा. दिया मोर छाप परवाना. दिया मोर छाप परवाना. मैंने भेट्या सदगुरु भाणा, जेणे दिया मोर छाप परवाना. ભાણ બાપાના નાદબુંદ શિષ્ય ખીમ સાહેબ કહે છે, જીવનની અંદર જે કાંઈ કિંમત છે ને ભાઈ, એ કિંમત પરવાનાની છે. કોઈ પણ ફોર્મ ભરો ને ફોર્મ, પછી એમાં તમારો કંપનીનો છેલ્લે સિક્કો મારવો પડે, નતર એ ફોર્મ મંજૂર ન થાય કે ભાઈ આમાં તમારો સાઇન સિક્કા કરો, સહી સિક્કા કરો. સિક્કાની કિંમત છે, અને કેવો સિક્કો લાગે એ પ્રમાણે કાગળની કિંમત છે. કાગળ કાગળ જ છે, પણ એમાં સિક્કો કયો લાગ્યો, 50નો સ્ટેમ્પ લાગ્યો તો એ કાગળની કિંમત 50 રૂપિયા. 100નો લાગ્યો તો 100ની કિંમત, 1000નો લાગ્યો તો 1000ની કિંમત. એ મનુષ્ય છે એ કોરો કાગળ છે. હવે એમાં સિક્કો સદગુરુનો કેવો લાગે છે એના ઉપર એની કિંમત છે. સિક્કા સિક્કામાં ફેર આવે. દાદા એક ભજનમાં લખ્યું કે ઉગમેશ્વર પરવાની સિક્કો જે દાસ લાભ ઉપર લગાયો. દાદા ઉગારામ જેવા મહાપુરુષો, જેને આપણે પરવાના વાળા પુરુષો કહીએ છીએ,
જેને પૂર્ણ અધિકાર વાળા પુરુષો કહીએ છીએ. ઉગમેશ્વર પરવાની સિક્કો જે દાસ લાભ ઉપર લગાયો. કિંમત કોની? પરવાનાની. વસ્તુ નામ છે એ નામ જ છે, પણ કેવા પુરુષના મુખથી એ આપણને પ્રાપ્ત થાય છે એના ઉપર કાગળની કિંમત છે. એના ઉપર કાગળની કિંમત છે. ઉગમેશ્વર પરવાની સિક્કો, પરવાનો. અને પરવાનો છે ને, ઈચ્છે ત્યાં સુધી આનંદ મંગલ. પરવાનાને ભૂલ્યા એટલે આપણી ભાષામાં ગુરુગમને ભૂલ્યા, નામને ભૂલ્યા તો 84નો માર ખાવાનો એ પણ નક્કી છે. એ પણ નક્કી છે. દાદા એક દ્રષ્ટાંત દેતા, જૂનો જમાનો, રાજનું જે અમુક કામ હોય વેઠ કરવાની, એ પહાયતાઓ હતા. પહાયતાઓ એ કામ ચીંધવા જાય. વિલેજ પોલીસ કહેવાય આપણે અત્યારની ભાષામાં. એ કામ ચીંધવા જાય. તો જે જુવાનિયાઓને કામ ચીંધવા જાય ને એને પહેલા ખૂબ ગાળો આપે, પછી કામ ચીંધે. એટલે ઓલા લોકો વિનંતી કરે કે સાહેબ તમે અમને કામ ચીંધવા આવો છો અને અમે કામ કરીએ છીએ, તો તમે આ ગાળો કેમ આપો છો? એમનેમ કામ ચીંધીને વયા જતા હોય તો પણ નથી કહેતા અમુકને ટેવ પડી ગઈ હોય ગાળ્યું ને ઘીની નાડ્યું, ટેવ જ એવી. એક દિવસ 5-7 જુવાનિયાઓ સંપી ગયા. વિચાર્યું કે આજ તો આપણે એને કંઈક કેવું જ છે. એટલે કામ ચીંધો આવ્યા ને બહુ ગાડ્યું દીધી. એટલે જુવાનિયાઓએ કીધું કે સાહેબ તમારી પાસે સરકારનો પરવાનો છે ને એટલે અમે ગાડ્યું ખાઈ. તમારી ગાડ્યું ખાઈ એનું કારણ કે તમારી પાસે સરકારનો પરવાનો છે, એની છડી છે, એનો બેલ્ટ બકલ છે. ઈ નો હોય ને તો અમે તમારી ગાડીઓ ન ખાય. એટલે આ જરાક ફોર્મમાં આવી ગયો કે ભાઈ હવે સરકારના પરવાનાનું હું આવે એમ કરીને છડી કરી ઘા ને બેલ્ટ ને બકલ કર્યો ઘા. અને ઓલા 7-8 મેથી પાક તો મેથી પાક જ છે. ખૂબ માર્યા કે જવા દો તમે રાજા પાસે. હવે આને તરત રાજા પાસે જઈને ફરિયાદ કરી કે તમારું કામ અમે કરીએ, તમે અમને વેઠનું ચીંધો એટલે અમારે ચીંધવા જવું પડે, અને ન્યા જાય છે ને અમે માર ખાઈએ છીએ, શું કરવું કયો? રાજા કે તો આનો બરાબર ચુકાદો કરવો પડે, બોલાવો એને. એટલે એ જેને જેને માર્યા હતા એના નામ આપ્યા. એટલે એ લોકો આવ્યા કે ભાઈ તમે કેમ મારો છો? એટલે એને જે સત્ય હકીકત ઘટના કીધી કે મહારાજ તમારો પરવાનો જે હતો ને એ ઘા કરી દીધો ને પછી માર્યા છે. એને ટેવ એવી હતી કે જ્યારે આવે ત્યારે પેલા ગાળો આપે ને પછી કામ ચીંધે. એમ બહુ વિનંતી કરી છતાંય માયના નહીં. એટલે અમે કીધું કે આ તમારી પાસે જે આ સરકારનો પરવાનો છે ને એને માન છે. તો એ જરાક ફોર્મમાં આવી ગયા કે સરકારના પરવાનાનું શું આવે. એટલે બાપુ છડી તમારું બેલ્ટ બકલ જે હતું એ બધું ઘા કર્યું ને પછી એમ માર્યો છે. રાજા કે સારું કર્યું, હજી ધબધબાવજો તમે તમારે. સરકારના પરવાનાનું શું આવે? એટલે પરવાનો છોડ્યો તો માર પડ્યો કે એમ. ગુરુગમ છે એ પરવાનો છે, એ છોડ્યો એટલે 84નો માર પડવાનો નિશ્ચિત છે. નિશ્ચિત છે. કરેલા કર્મના લેખા માંગી તને આપશે 84ની ખાણી. દાસ લાભુ કે હજી ચેતી જાજો, વારસ કર લેજો વેલી. પ્રભુના ભજન વિના પછી તારું કોણ બેલી. મેને ભેટ્યા સદગુરુ ભાણા, દિયા મોર છા. ભાણ સાહેબ જેવા મને ગુરુ મળ્યા. અને એને આ કાગળ ઉપર ખીમ સાહેબ કે એવો સ્ટેમ્પ મારી દીધો ને કે આ કાગળની કિંમત થઈ ગઈ. સાહેબ ધારાના એક પુરુષ બની ગયા. સાહેબ ધારાના એક પુરુષ બની ગયા. મેને ભેટ્યા સદગુરુ ભાણા, જેણે અમને દિયા મોર છાપ પરવાના. અને દાદાએ જુઓ એક જગ્યાએ લખ્યું છે કે
ઓહંગ સોહમ અમને સહી કરીને દીધા. ત્યારે અમારી સુરતાન્યા ઠેરાણી અમને મળ્યા છે પીર હુંદા પીરાણી. જે સાઈન છે ને એ પરવાનો છે, પરવાનો છે. મને ભેટ્યા સદગુરુ ભાણા દિયા મોર છાપ પરવાના અમર પટા લીખ દિયા અગમરા. આ દુનિયાની અંદર જે કાંઈ અમર વસ્તુ હોય તો એ પરવાનો ગુરુગમ છે. બાકી તમે જેટલું આંખથી જુઓ એ બધાયનો નાશ થનાર છે. નામ ધર્યા સબ વસ્તુ જ આવે, ખતમ સબ કોઈ થવાના. નાના મોટા મરમર બેઠા એક ગુરુ વચન કોઈ દી નહીં મરવાના. એ આ અમર પરવાનો છે, અમર પરવાનો છે. અમર પટા લીખ દિયા અગમરા ગગન ઘર મેં જાના. ગગન ઘરમાં પ્રવેશ કરવો હોય સવા બાપાએ ક્યાંક ગાયું ગગન ગઢ રમવાને હાલો. પણ એમાં રમવા જવા માટે શું જોઈએ કે પરવાનો જોઈએ. કયો કે નિરાશી પદમાં માલો એ ગગનગઢ રમવાને હાલો. અગમ ઘરમાં પ્રવેશ કરવા માટે ગુરુગમનો પરવાનો જોઈએ. હવે આજ તમારા જેવા મોટા શહેરોમાં જે નોરતાની અંદર અમુક સારી સારી ગરબીઓ થાય છે એના અગાઉ પાસ આપવામાં આવે છે. એ તમે આપો તો તમને અંદર પ્રવેશ. એમ અગમ ઘરની અંદર પદ્માસન લગાવીને મારા તમારા સદગુરુ અખંડ સ્વરૂપે સ્થિત છે. પણ ત્યાં જવા માટે ગુરુગમનો પાસ જોઈએ તો અંદર એન્ટ્રી મળે. એના માટે સમજાય એવી ભાષામાં દાદાએ કીધું કે અગમ ઘર એને આડા તાડા, 6 પાંખડા વાળી કૂચી સારી. દાસ લાભો મેરે સદગુરુ દાતા જેને અમને મેર કરીને બતાવી. અગમ ઘરમાં જવા માટે ગુરુગમ જોઈ, કૂંચી જોઈ. ગુરુગમ કેરી કૂંચી કરી લે કટે મોહકા તાડા. ઈ તાડાને દૂર કરો તો થઈ જાય તમારા ઘટ ભીતરમાં અંજવાડા. સંતો કોઈ ફેરી લ્યો ને નામની મારા, તેરા કટે જન્મ જન્મના જંજાડા. સંતો કોઈ ફેરી લ્યો ને નામની માડા. અમર પટા લીખ દિયા અગમરા ગગન ઘર મેં જાના. ગગન ઘર, ગગનની વાત આવે ત્યાં આપણે શબ્દ સમજવાનો છે. ત્યાં આપણે શબ્દ સમજવાનો છે. પ્રાણમાં શબ્દ સ્વરૂપે ગુરુ અખંડ બિરાજે છે. ત્યાં પહોંચવા માટે અમર પરવાનો ગુરુગમ છે. અમર પટા લીખ દિયા અગમરા ગગન ઘર મેં જાના. ન્યા જીલમિલ જ્યોત અખંડ ઉજિયારા ઠીક દિયા ઠેરાના. અને એ ઘરની અંદર જાઓ એટલે એક ઝિલમિલ જ્યોત બળી રહી છે, જેને સંતોએ જ્ઞાનની જ્યોત કીધી છે. ધજા નિજ ધર્મની અનંત જુગથી લહેરાય. જ્ઞાન જ્યોતિ ન્યા અખંડ જલે. જલે છે 4 વેદની પાર ઉગમેશ્વરની આરતી. જ્યાં એક જ્ઞાનની અખંડ જ્યોત જલે છે. તેજ સ્વરૂપ ગુરુનું કહેવાય છે. ત્રિકુટી આગે તેજ સ્વરૂપી સદગુરુ આપ બિરાજે. જીલમિલ જ્યોત અખંડ ઉજિયારા ઠીક દિયા હે ઠેરાના. દરેક સંતો, દરેક મહાપુરુષો, દરેક ભગવાનના અવતારો જ્યારે જેવી જરૂર પડે ત્યારે એવી લીલા કરીને પાછા આ જગ્યા ઉપર ઠેરાય છે, આ જગ્યા ઉપર સ્થિત થાય છે, સ્થિત થાય છે. દીવો છે, દીવો એ બળતો હોય, એમાં ઘી ખૂટી જાય એટલે દીવો ઠરી જાય. દાદા એમ કહેતા કે દીવો ઠરી નથી જતો, દીવો વ્યાપક અનલમાં ઠેરાઈ જાય છે. વ્યાપક અનલની અંદર એ દીવો ઠરી જવું એટલે ઠેરાઈ જાય છે. કારણ તો ઠરી જવાનું કારણ કે ઘી પૂરું થયું. એમ જ્યાં સુધી આયુષ્ય રૂપી દિવેલ છે ત્યાં સુધી આમાં ચૈતન જ્યોતિ બળે છે. આયુષ્ય રૂપી દિવેલ પૂરું થશે એટલે દીવો છે એ ઠરી જશે. મતલબ કે એ આત્મા એ વ્યાપક અનલમાં જેમ દીવો સમાય છે એમ વ્યાપક સ્વરૂપ સદગુરુનું છે. એમાં એ જીવ, એ હંસ, એ આત્મા સમાઈ જાય છે. એટલે આપણા આ જે બધાય ગુરુના બાળકો છે, આપણે જેમના ભંડારા નિમિત્તે ભેગા થયા, કસ્તુરબા છે, આપણા જે બધાય વડીલો છે, એ બધાય કોઈ મરી નથી જતા.
ઈ ઠરી નથી જતા, ઈ ઠેરાય છે. ક્યાં? ગુરુના ચરણમાં. જલહલ જ્યોત અખંડ ઉજિયારા, ઠીક દિયા ઠેરાના. સારી જગ્યા ઉપર સ્થિત થાય છે. વ્યષ્ટિ રૂપ મટી સમષ્ટિ રૂપમાં સમાય છે. સમષ્ટિ રૂપમાં સમાય છે. અને એક એવો સિદ્ધાંત છે ભાઈ કે જેની જ્યાંથી ઉત્પત્તિ એનો ત્યાં સમાસ. વરસાદ પડે છે, એ પાણી ક્યાંથી ખેંચાય છે? સમુદ્રમાંથી. બાષ્પીભવન થઈને વાદળા બન્યા, પૃથ્વી ઉપર વરસાદ વરસ્યો, બહુ વર્ષો એટલે નદી આવી. નદી ક્યાં જાય? આ સિદ્ધાંત છે કે જે વસ્તુની જ્યાંથી ઉત્પત્તિ એનો ત્યાં સમાસ, જે વસ્તુ જ્યાંથી આવે એનો ત્યાં સમાસ. આ શરીર પાંચભૂતનું, બરાબર, પંચભૂતનું મટીરિયલ. જ્યારે આ શરીર છૂટે ત્યારે આ શરીર પંચભૂતમાં સમાય જાય. એમ આ બધાય ગુરુના બાળકો આવ્યા ગુરુના ચરણમાંથી, પાછા સમાય તો ગુરુના ચરણમાં જ સમાય. સમાય તો ગુરુના ચરણમાં જ સમાય. હે, માત પિતાને ધન્યવાદ જ છે, દરેક માત પિતાને ધન્યવાદ છે. પણ જે માતા પિતા પોતાના બાળકોને ભક્તિનો વારસો આપીને જાય છે એને વિશેષ ધન્યવાદ છે. એને વિશેષ ધન્યવાદ છે. છેલ્લે સુધી એના એ ભાવમાં ટકી જવું એ અઘરું છે, એ બહુ અઘરું છે. સાહેબને ત્યાં તો અમને નથી સાંભળતું. વર્ષોથી આપણા બધા સંતોના ઉતારા વર્ષો થઈ ગયા, પણ એનો એ પ્રેમ, એનો એ ભાવ, એની લગની. છેલ્લે મને યાદ છે ચિરાગભાઈએ બાપાને ફોન કરાવડાવ્યો વિડીયો કોલમાં, લગભગ 9મા મહિનાની 4 તારીખ હતી. એટલે બાપાને કીધું હું તમારી વાટ જોઉં છું, તમે મને દર્શન દઈ જાઓ ને પછી હું વહી જાઉં તો વાંધો નહીં. બાપા કે હવે કંઈક પરિયાણ કરવું જોઈએ. એટલે બીજે દિવસે 5 તારીખે અમે ને જગુભાઈ ને ભરતભાઈ ને બાપાની આવ્યા. લગભગ સાંજે 6 વાગ્યાની આસપાસ પહોંચ્યા હશું. તો જોગાનું જોગ એ વખતે બરાબર રશ્મિન દાદા ને અમિતભાઈની આવેલા, એ ખબર પૂછવા આવ્યા હતા. જમ્યા ને જમીન ઝૂલે બેઠા હતા. ચિરાગભાઈ છે બાપાની પગચંપી કરતા હતા. બાજુમાં ઓલો પિલોર છે ત્યાં રશ્મિન દાદા બેઠા હતા. ચિરાગભાઈ થોડીક વાર બાપાની પગચંપી કરી ને એટલે એના શરીરમાં કસ્તુરબાને છેલ્લે છેલ્લે તકલીફ તો હતી જ. આમ તો ઘણા ટાઈમથી નાના મોટી બીમારી હતી. એવી બીમારીમાં એ ઊભા થઈ અને બાપાનો હાથ દબાવવા માંડ્યા. એટલે બાજુમાં રશ્મિન દાદા બેઠા હતા ને એ હસવા માંડ્યા કે જોવો જઈને હવે આ દ્રશ્ય જોવે ને તો કાળે બિચારો બી જાય કે આમાં કેમ જાવું આપણે. ચિરાગભાઈ બરાબર ને, એ કે આ જોઈને કાળ નહીં એમ થાય કે હવે આપણે આમાં કેમ જાવ. પછી આ ચિરાગભાઈની નાની દીકરી હતી એને કે બેટા આરતી બોલી. એક આરતી બોલી કે હજી ભજન બોલે. એક ભજન બોલી કે હજી એક બોલ. બીજું એક ભજન બોલી. પછી મને કે ઘનશ્યામ તું બોલ. પછી હું એક ભજન બોલ્યો, દાદાનું રાઘવ લ્યો કોઈ માધવ લ્યો, વેંચે વ્રજની નાર વાલો ગોરસ રૂપ મોરાર. પછી કે જગુભાઈ તું બોલ. જગુભાઈ 2 ભજન બોલ્યા. બાપા કે તમારે તો મારી ભજન થઈ ગયા. કે ભજન થઈ ગયા પણ સત્સંગ બાકી છે. એ એવું કરી દો એટલે આપણો કાર્યક્રમ પૂરો થાય. પછી બાપાએ સત્સંગ કર્યો. વીજળીના ચમકારે મોતીડા પરોવા પાનવાય અચાનક અંધારું થાય એના ઉપર. છેલ્લી ઘડીએ કેવો સ્વભાવ રાખવો, કેવી સ્થિતિ રાખવી, ક્યાં ધ્યાન રાખવું, એ બધી ચર્ચાઓ થઈ. હા હા, એવી બીમારીમાં એનો સત્સંગ સાંભળવાનો ભાવ. એટલે એને બાપાને કીધું કે મારે હજી એક સત્સંગમાં ગમે ત્યાં ક્યાંક આવવું છે. એટલે એ ચિરાગભાઈ કે છે એ ભાવ એનો બાપાએ ત્યાં પૂરો કરી નાખ્યો. એ ભાવ એનો ત્યાં ને ત્યાં પૂરો કર્યો. એટલે આવા જે વડીલો, આવા જે માત પિતા, અમારે પીપલાતામાં ભલાભાઈ વયા ગયા, એ સેવાભાવી
હંસ. એટલે કહેવાનો મતલબ આવા બધા ગુરુના બાળકો છે એ ગુરુના ચરણમાં સમાય છે. ઇનાઈ ભાવ, ઇનાઈ પ્રેમ. અને અમારે આ ચિરાગભાઈ છે, રીના ભાભી છે, એને સાહેબની બહુ સેવા કરી, કસ્તુરબાની બહુ સેવા કરી. બાકી તો બધા એને તો શું હોય, 5-15 દી આવન જાવન રહેતા હોય, પણ કાયમ કરવું નહીં અઘરું છે. કાયમ કરવું વાતું બહુ હેલી, વાતું છે એ બહુ સહેલી છે, પણ કાયમ કરવું, જે નિભાવવું, એ બહુ અઘરું છે. એ બહુ અઘરું છે. એટલે આ સંસ્કાર ભક્તિના જે ટકી રહે છે વંશ પરંપરામાં, એ મોટામાં મોટી સદગુરુની દયા છે. અને આ દુનિયાનું શ્રેષ્ઠ શ્રાદ્ધ અને સર્વોત્તમ પિતૃ તર્પણ જો કોઈ હોય તો હયાત વડીલોની સેવા અને એમની સાથેનો સૌજન્યપૂર્ણ વ્યવહાર એ શ્રેષ્ઠ શ્રાદ્ધ અને પિતૃ તર્પણ છે. હયાત વડીલોની સેવા થઈ ગઈ, એને પછી કાંઈ નડે નહીં. એને પછી કાંઈ નડે નહીં, કાંઈ નડે નહીં, કાંઈ નડે નહીં. એટલે ઝિલમિલ જ્યોત અખંડ ઉજિયારા, ઠીક દિયા ઠેરાના, મેને ભેટ્યા સદગુરુ ભાણા, દિયા મોર છાપ પરવાના. કરુણા મહેર કબીર કીર્તારા. આપણી સાહેબ પરંપરાના મુખ્ય પુરુષ કબીર સાહેબ, જોવો તો ખરા કેવી પરંપરામાં હું તમે બેઠા છીએ. હે, કેવી પરંપરામાં હું તમે બેઠા. આપણા જે બધા સાહેબ ધારાના પુરુષોના તમે ખાલી નામ તો જુઓ. કબીર, કક્કા કેવલ બ્રહ્મ હે, બબા બીજ શરીર, રરા સબ ઘટ में રમ રહ્યા, તાકા નામ કબીર. કબીર કબીર ક્યાં કરો, ખોજો આપ શરીર, પંચ ઇન્દ્રિને વશ કરો, તો આપે બી દાસ કબીર. દેહના નામે મંત્ર જેવા નામ, દેહના નામે મંત્ર જેવા છે. ભાણ સાહેબ, ભાણ રવિ, ભાણ એટલે સૂર્ય થાય, રવિ એટલે સૂર્ય થાય, જે પ્રકાશ પાડે છે જ્ઞાનનો ઉગમ. ઉગમ એટલે ઉગવું. આપણે ગણિતમાં ઓલી રેખાનું કંઈક સમજાવે ને, એમાં બિંદુ કંઈક આવે છે, અમુક મધ્ય બિંદુ, અંત્ય બિંદુ, ને એમાં રેખાની જે શરૂઆત થાય ને, એ બિંદુને ઉગમ બિંદુ કહેવાય, કે જ્યાંથી રેખાની શરૂઆત થઈ. ઉગમ. ઉગારામ 4 અક્ષર મંત્ર સ્વરૂપ છે. દાદા એક એક અક્ષરના અર્થો સમજાવ્યા છે. ઉગતા તો સૂર્ય કિનો હાથ, ગા ગાવે ગુણાતીત સાથ, રા રામ સબ ઘટ में રમ રહ્યા, મ ઉગારામ આપે આપ અકર્તા. કબીર સાહેબને એ વખત કાશી એટલે તો આચાર્યો, વિદ્વાનો, પંડિતોનું હબ કહેવાય. એ વખતે આચાર્યોએ કબીર સાહેબને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ તમે આ કાંઈ બહુ ભણ્યા નહીં, વણકરને ત્યાં તમારો ઉછેર થયો, જુલૈયા મુસ્લિમ વણકરને ત્યાં ઉજર્યા, અનામી આપ, બીજું કાંઈ ભણેલા નથી, અમે આટલું બધું ભણ્યા, છતાંય તમે બોલો એનો આમ પ્રકાશ પડે. બોલીએ તો અમે, પણ એનો આમ પ્રકાશ ન પડે. એનું શું કારણ? એટલે સાહેબે જવાબ આપ્યો છે કે આચાર્યો, વિદ્વાનો, तुम कहते हो कागज को लेखो, मैं कहते हूं निज नयन को देखो. તમે જે વાતો કરો એ કાગળમાં લખેલી છે, અને હું રામાનંદ ગુરુના પ્રતાપથી આંખથી જે અનુભવ્યું ને એ વાત કરું છું. तुम कहते हो कागज को लेखो, मैं कहता हूं निज नयन को देखो. જેને આપણે આંખે દેખેલો અહેવાલ કહીએ. ગુજરાતીમાં એક વિષય આવતો, આંખે દેખેલો અહેવાલ. નયન કમલ સે મેં પેલા નિરખ્યા નટવર, ત્યાંથી મારા ખુલી ગયા કર્મના કપાટા, પછી ઇનાઈ પુરુષ મેં પાછા દિલમાં દર્શ્યા, દેવ નિરંજન જે નકરા હુઆ નિરાટા સંતો, એને કોઈ બુજે 52 જાકે હૃદય ગુરુગમ પ્રગટે, સોઈ ખેલે ચોધારા સંતો, એને કોઈ બુજે 52. मैं कहता हूं निज नयन को देखो. करुणा मेर कबीर कीर्तारा. भाण तो ब्रह्म की शाना. खीम साहेब नो भाव जो તમે,
મારા સદગુરુદેવ ભાણ સાહેબ તો બ્રહ્મની શાન. આંગળી ચીંધવી હોય તો ચીંધી શકાય કે આ બ્રહ્મ છે. કરુણા મેર કબીર કીર્તારા, ભાણ તો બ્રહ્મ કી શાના. જે મનમાનજી મહારાજે ગુપ્ત શાન કરી તુલસીદાસને કે તુલસીદાસ તું ચંદન ઘસે પણ આજે તિલક કરે ને ઈ જ રઘુવીરો. હા, કારણ કે તિલકે બ્રહ્મા, તિલકે વિષ્ણુ, તિલકે હરિયાનંદ, એક તિલકને કારણે તુલસી કોટિક છૂટી ગયો કરમ. જેમ આંગળી શાન ચીંધી કે આ તિલક કરે ને ઈ રઘુવીર, એમ ખીમ સાહેબ પોતાના ગુરુ વિશે શાન કરે છે, ભાણ તો બ્રહ્મ કી શાના. ભાણ સાહેબ બ્રહ્મની શાન છે. અલખ પુરુષ કી આરસી સાધુ પુરુષ નો દેહ. સાધુ પુરુષના દેહમાં અલખ પુરુષને જોવાય છે. એમાં અલખ પુરુષને જોવાય છે. કરુણા મેર કબીર કીર્તારા, ભાણ બ્રહ્મ કી શાના. દયા મહેર જબ કરુણા કીધી તો મીટી ચારે ખાણા. એવા પુરુષોની, પરવાના વાળા પુરુષોની થોડુંક કૃપાનું લેરખું આવી જાય ને, થોડુંક, તોય મારા ને તમારા જેવાની 84 મટી જાય. થોડીક કરુણા તોય આપણું કામ થઈ જાય. આધી સાખી શીશ કટે આખી કહા સમાય. એક રતિભાર ઉતરી જાય ને દિલમાં, અમર લોક લઈ જાય. થોડીક કરુણા. નિત્યાનંદ બાપુની અરજીવન દાદા ઉપર થોડીક કરુણા. અરજીવન દાદાની પહેલેથી સાધુ સંતોની ખોજ હતી, સાચા ગુરુની ખોજમાં હતા. સાધુ સંતોને સેવતા 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 પીઠડિયા દરબાર મૂળુવાડાના ગુરુ નિત્યાનંદ બાપુ, છેલ્લે પોતે ઘણો સમય નિત્યાનંદ બાપુએ પીઠડિયા વિતાવ્યો. તરઘરીથી જ્યારે સમય મળે ત્યારે 10 દિવસ 15 દિવસ જાય, બાપુની સેવા કરે, રોકાય, વળી પાછો ઘરે આવતા રહીએ. વળી પાછો એવો યોગ આવે એટલે જાય, દર્શન કરે, સેવા કરે, રોકાય. પછી તરઘરીની બાજુમાં ખડખડ ગામ, ન્યા નિત્યાનંદ બાપુ આવતા, ન્યા આવે, ખબર પડે એટલે તરત જાય, સેવા કરે, સત્સંગ કરે. ઘણો સમય અરજીવન દાદાએ આવી સેવા કરીને બાપુની, એટલે એને આમ કુદરતી ઉલટ આવી ગઈ. જો આ પ્રસંગ કેના માટે આપણે કહી છીએ કે દયા મહેર જબ કરુણા કીધી તો મીટી ચારેય ખાણા. થોડીક કૃપા શું કામ કરે. નિત્યાનંદ બાપુને લેર આવી કે બ્રાહ્મણનો દીકરો મારી બહુ સેવા કરે છે, મારે એને આ વસ્તુ મહામંત્ર આપવો છે. બરાબર અરજીવન દાદા આવેલા ખરા, પણ વહેલી સવારે પછી પોતે એક રાત રોકાઈ નીકળી ગયા. સવારે જાગી નિત્યાનંદ બાપુએ એમની બાજુમાં સેવા કરતા હતા લક્ષ્મણ મહારાજ રાજગોર કરીને એને કીધું, લક્ષ્મણ, અર્જુન મહારાજ ક્યાં છે, એને બોલાવને, મારે એને એક વસ્તુ આપવી છે. એને મારી બહુ સેવા કરી. કે પણ બાપા, એ તો આજે જ સવારે નીકળી ગયા. અરે ભારે કરી, નતર અફસોસ જેને ન મળ્યું હોય એને કરવો જોઈએ. નિત્યાનંદ બાપુ કે અરે ભારે કરી ભાઈ, બ્રાહ્મણના દીકરાએ મારી સેવા બહુ કરી, મારે એને એક વસ્તુ દેવી હતી. કે પણ બાપા, એ તો તમારા સાનિધ્યમાં, તમારા સત્સંગમાં અવારનવાર આવે છે. કે પણ હવે મારે કાલે દેહ છોડી દેવાનો છે. ઠીક, જેવી ગુરુ મહારાજની ઈચ્છા. પણ લક્ષ્મણ, એક કામ કરજે ભૂલ્યા વગર, કે એને ખબર પડશે ને કે બાપુ વયા ગયા એટલે ધૂપ લેવા આવશે. એ ધૂપ લેવા જ્યારે આવે ત્યારે તું એને એટલા મારા વતી સમાચાર આપી દેજે, બાપુ છેલ્લે છેલ્લે એમ કહેતા ગયા છે કે તમારી ખોજ પ્રમાણે આ વસ્તુ તમને નક્કી મળશે, પણ ભાદરને કાંઠે થોરમાં કેળું છે, ત્યાંથી તમને આ લાભ થાય. દયા મહેર જબ કરુણા કીધી મીટી ચારેય ખાણા.
અરજીવન દાદા ધૂપ લેવા ગયા એટલે નિત્ય લક્ષ્મણ મહારાજે આ સંદેશો આપ્યો. અરજીવન દાદાએ અફસોસ કરવા માંડ્યા કે અરે રે, ક્યારે કોણ જાણે મારા ભાગ્યનો ઉદય થવાનો હશે ને એવા સંત પુરુષ મને મળે જેનાથી આ બ્રહ્મબોધ મને પ્રાપ્ત થાય. ઠીક, હવે ભાદરનો કાંઠો ક્યાં હોય, થોર ક્યાં હોય, કેળું ક્યાં હોય, એમ વલોપાત પોતે કરવા માંડ્યા. સાધુ સંતોની સેવા અવિરત ચાલુ છે. એમાં થોડોક સમય થયો એટલે પોતે અવારનવાર 1-2 માસ સંતની શોધમાં નીકળતા. એમાં ગિરનારના પેટાળમાં મુચકુંદની ગુફા છે. ન્યાયને નેપાલિયન માતાજીનો સમાગમ થયો. એવું કહેવાય છે, લોકો એવું કહેતા, એવી લોકવાયકા કે એ 300 વર્ષના હતા. નેપાલિયન માતાજીનો સમાગમ થયો. ત્યાં રોકાણા, સેવા ચાકરી કરે, કોઈ આવે તો એને ચા પાણી પાય. 2 મહિના સુધી એ મુચકંદની ગુફામાં રહીને માતાજીની સેવા કરી અરજીવન દાદાએ. માતાજી રાજી રાજી થઈ ગયા. એકાંતે અરજીવન દાદાને બોલાવીને કીધું કે મહારાજ, તમારી કઈ ઈચ્છા છે? જો ચાહીએ વો માંગ લો. તમારે જે જોઈતું હોય એ માંગી લે. પણ આ અરજીવન દાદા હતા ને, આપણે હોય તો લાલો લાભ વિના લોટે ને. કોઈ કે બાપો પડખામાં દુખે છે ને એ જરા ખારું કરી દો, કોઈ કે ગોઠણ દુખે છે. માતાજી, હું તમારી સેવા કરું છું, મારે લૌકિક સુખ કાંઈ નથી જોતું. મારે લૌકિક સુખ કાંઈ નથી જોતું, પણ સમજવા શીખ્યો તેદુની સાધુ સંતોની સેવા કરું છું. અને અંદરથી ઊંડે ઊંડે એવી ભાવના છે કે આ ખોડિયાની અંદર પ્રાણ છે. ત્યાં સુધી આપ જેવા કોઈ સંતની જો કરુણા થાય તો ઈશ્વરનું દર્શન થઈ જાય. ઈશ્વરનું દર્શન થઈ જાય, એ ઈચ્છા છે. અચ્છા, તો તુજે કौन सा रूप प्रिय है? તો ભગવાનના રૂપ ઘણા ને, કૃષ્ણ, રામ. માતાજીએ પૂછ્યું, તને કયું સ્વરૂપ ગમે છે? તું કયા સ્વરૂપની પૂજા કરસ? કે માતાજી, હું રામ પંચાયતની પૂજા કરું છું, મને રામચંદ્ર ભગવાનનું સ્વરૂપ પ્રિય છે. એટલે માતાજીએ રામ તારક મંત્ર આપ્યો કે આનું છે ને તો સ્મરણ કર. એટલે રોજ સવારે વહેલા જાગી નિત્ય જે પૂજા પાઠ કરતા હતા એ પતાવી અને એક આસને 8 કલાક રામ તારક મંત્રનો જાપ કરે. એક આસન ઉપર બેસી 8 કલાક રામ તારક મંત્રનો જાપ કરે. સાધના જોવો તમે, ખબર છે ને આપણને, 5 મિનિટ જાય નહીં, 5 મિનિટ, 8 કલાક એક આસન ઉપર બેસી. 2 માસ આવો અભ્યાસ કર્યો ને, 2 મહિના ગિરનારના પેટાળમાં, પૃથ્વી આકાશની મધ્યે અંતરિક્ષમાં સાક્ષાત રામ પંચાયતનના દર્શન થયા અરજીવન દાદાને. રામ, જાનકી, હનુમાનજી મહારાજ, લક્ષ્મણ, રામ પંચાયત, એના દર્શન થયા. વાસ્તવિક રામનું સ્વરૂપ કેવું એ અરજીવન દાદાએ જોયું. વાસ્તવિક રામ કેવા કે જેને વર્ષો પહેલા ધરાધામ ઉપર દશરથ રાજા અને માતા કૌશલ્યાના કુખે પ્રાગટ્ય લીધું, એ કેવા, એ દર્શન અરજીવન દાદાએ કર્યું. પણ થયું એવું, દર્શન ક્ષણિક માત્ર રહ્યું. જેટલી વખત દર્શન રહ્યું એટલી વખત દેહાતીત અવસ્થા રહી. જેવો દેહાધ્યાસ ફૂર્યો, દર્શન બંધ. હવે દર્શનથી શાંતિ થવી જોઈએ, દર્શનથી વિશ્રામ મળવો જોઈએ. એને બદલે અક્કડ વિરહ પ્રગટ થઈ. અક્કડ વિરહ
કે જેનું વાણીથી વર્ણન ન કરી શકાય. ઉકળાટ થવા માંડ્યો, વલોપાત થવા માંડ્યો કે અરે આ દર્શન થઈને બંધ કેમ થઈ ગયા? શાંતિ થવી જોઈએ એને બદલે વિહવળતા વધી. અને એ વિહવળતા કેવી? એ વાણીના વિષયમાં ન આવે. ખાધું પીધું મને કાંઈ ન ભાવે, મારી નેણે નિંદ્રું ન આવે, હું તો રાતું કાઢું છું જાગી, ઘાયલ મનવો બન્યો છે વૈરાગી, જેને પ્રેમની બરસી વાગી, જેને શબ્દની બરસી વાગી, ઘાયલ મનવો બન્યો છે વૈરાગી, પીડા તન પડી ગયા જેના, ઓઢા પહેર્યા નો લાગે સારા, મેં તો હવે લાજુ મેલી દીધી ત્યાગી, ઘાયલ મનવો બન્યો છે વૈરાગી, હંસદાસ દાસન કે દાસી, પ્રેમ ગુરુ મળ્યા અવિનાશી, જેને ભ્રમણા મારી ભાંગી, ઘાયલ મનવો બન્યો છે વૈરાગી. સાંજે સત્સંગમાં માતાજીને પાછું પૂછ્યું કે માતાજી, તમારી દયા કૃપાથી રામ પંચાયતના દર્શન તો થયા, પણ દર્શન ક્ષણ માત્ર રહ્યા. બીજું કે એ ખબર ન પડી મને કે દર્શન પ્રગટ ક્યાંથી થયા અને સમાણા ક્યાં, એ ખબર ન પડી. બીજું માતાજી, મેં એવું સાંભળ્યું દર્શનથી સંતોષ થવો જોઈએ. મને તો ઉલટાની એક વેદના પ્રગટ થઈ. હે માતાજી, મેં એમ સાંભળ્યું છે કે રામ તો અખંડ છે, તો એનું દર્શન અખંડ હોવું જોઈએ. તો એ અખંડ રામના દર્શન થાય, જે કાયમ રહે, જે હંમેશા રહે, એવું કઈ ન થાય. માતાજી કે ओ भी है, नेपालियन माताजी ओ भी है, पर मेरे पास टाइम नहीं है, मैं कल नेपाल जाने वाली हूँ, वहां जाके मेरा शरीर पंचभूत का शरीर पंचभूत में मिल जाएगा. महाराज अखंड दर्शन થાય એવું છે, પણ એની સમજાવટ કરવાનો મારી પાસે સમય નથી. કારણ કે મેં પેલા વાત કરી એમ, ખૂટ ગઈ તેલ તો બુજ ગઈ બતિયા. કાલ મારે નેપાલ જવાનું છે, ત્યાં મારું શરીર પંચભૂતમાં મળી જવાનું છે. પણ મહારાજ ऐसे करो तो मेरे में जो श्वास चलता है उसमें ठीक से ख्याल रखो, वह अखंड राम है. आटली गुरुगम नेपालियन माताजी पासेथी प्राप्त થઈ. तो मेरे में जो श्वास चलता है वो अखंड राम है, उसमें ठीक से ख्याल रखो. પછી તો પોતે ઘરે આવતા રહ્યા. હવે એમાં સાધના જેને કરવી હોય એને કુદરત યોગ આપે. એ વખતે ઘટના એવી ઘટી કે લાભુ દાદા અને ગીજુ બાપા એનું બાજુના મેઘા પીપળિયા ગામે કંઈક 7 ધોરણ પ્રાથમિક શાળાનું પૂરું થયું. પછી એને મેટ્રિકનો આગળનો અભ્યાસ કરવો તો એના માટે એને વડિયા જવું પડે. વડિયાથી રોજનું અપડાઉન પોસાય નહીં, એટલે ન્યા એકાદી ઓરડી રાખી અને ન્યા વજીમાં ગયા, કારણ કે 2 ભાઈઓ એકલા, તેને રોટલા ઘડીને ખવડાવવા પડે. એટલે દાદા અને ગીજુ બાપા એ ત્યાં વિદ્યા અભ્યાસ કરવા ગયા, વજીમાં એના રોટલા ઘડવા ગયા. હવે અહીંયા અરજીવન દાદા એકલા ન્યા વિદ્યાનો અભ્યાસ ચાલુ કર્યો છોકરાએ, અહીંયા પોતે બ્રહ્મ વિદ્યાનો અભ્યાસ ચાલુ કર્યો. એકાદો ટક કંઈક પોતાને ભૂખ લાગે એ બનાવી લે, બાકી બેઠા બેઠા નિરાતે ચાલતા શ્વાસામાં ખ્યાલ રાખે. નિરાતે બેઠા બેઠા ચાલતા શ્વાસામાં ખ્યાલ રાખે. અભ્યાસ કરતા 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 પોતાને કુદરતી જે બધું વાંચ્યું હતું, જે સંતોના મુખથી સાંભળ્યું હતું, એ બધી સાખીઓ યાદ આવવા માંડી કે નેપાલિયન માતાજીએ કીધું છે, વાત સાચી છે. શ્વાસ હમારા રામ કહીએ, મેં શ્વાસ મેં સમાય, સીતા હમારી સતબુદ્ધિ સતપૂર્વ કી કમાય. વાત સાચી છે. જે માતાજીએ સાધના બતાવી બરાબર છે. ધીમે ધીમે કરતા ચિત્ત શ્વાસમાં એકાગ્ર થવા માંડ્યું, એટલે સંકલ્પનો સમાસ થવા માંડ્યો. સંકલ્પ વિકલ્પનો સમાસ થવા માંડ્યો, એટલે ધીમે 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 વિચારોના જે વંટોળો હતા એ બંધ પડ્યા, અને શ્વાસની મધ્યમાં સોહમ શબ્દ નાદ સ્વરૂપે ઘુરાવા લાગ્યો.
એ શબ્દ કાયદેસર પોતાને સંભળાય. વેદ શાસ્ત્રના અધ્યયન કરનારા પુરુષ વેદના દ્રષ્ટા કહેવાય. એટલે એને શ્લોક યાદ આવ્યો કે દેહો દેવાલય પ્રોક્ત સજીવ કેવલ શિવ તજેત અજ્ઞાન નિર્માલ્યમ સોહમ ભાવેન પૂજ્ય. અરે આજે મને શબ્દ સંભળાય છે નાદ સ્વરૂપે, એ તો આપણા શાસ્ત્રો સાક્ષી આપે છે. આપણા શાસ્ત્રો એની સાક્ષી આપે છે. એટલે ધીમે 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 તાળો મળવા માંડ્યો, મનનો મૂળો મજબૂત થવા માંડ્યો. એમ કરતા કરતા આ સ્થિતિ એમની 6 મહિના સુધી રહી. 6 મહિના સુધી એમને સ્પષ્ટ સોહમનાદ સંભળાણો. અને 6 મહિના પછી એવો આકાશી અવાજ થયો, જેને આપણે હૃદયનો ભાંસ કહીએ, જે એકનાથ મહારાજને થયો તો, બેટા દેવગીરી હાયલો જા, જનાર્દન ગુરુના ચરણે પહોંચી જા. એવો કુદરતી આકાશી અવાજ ભાંસ થયો કે મહારાજ હજી આની ઉપર ગુરુની જરૂર છે. સોહમના સ્વામીનો ભેદ બતાવે ત્યારે કામ પતે. એટલે વળી પાછા પોતે મૂંઝાણા કરે, ક્યાં ગુરુ ગોતવા હું જાઉં, હું ક્યાં ગુરુ ગોતવા જાઉં. પણ ભાઈ, વૃક્ષમાં ફળ પાકે ને પછી વૃક્ષને પક્ષીઓને આમંત્રણ ન આપવું પડે કે મારામાં ફળ પાક્યું તમે આવો એમ. પછી પક્ષીઓ વૃક્ષમાં રહેલા ફળને ગોતી લે. એમ પૂર્ણ કમાઈ પાકી ગઈ ને એટલે સામેથી પૂંજારામ બાપાએ ગોતી લીધા. પૂંજારામ બાપાએ સામેથી ગોતી લીધા. એ સમયે પોતાને ઉગારામ દાદાનો સમાગમ થયેલો, વડિયા દેવડી સ્ટેશન ઉપર પોતે સલૂનમાં નોકરી કરે ને આ ભાણા બાપા કાપડિયા કંઈક ભેંસ બેસ વેચવા કે લેવા ગયા હશે. એ રાત રોકાણા તરઘરી ગામના. એટલે જ્યારે સવારે નીકળ્યા ને એટલે પૂંજારામ બાપા ભાણા બાપાને કે જો એક ખાસ કામ છે મારે. પક્ષી જે ફળને ગોતી લે ને, એક મારે ખાસ કામ છે, તમે કરશો કે શું? કે તમારા ગામમાં હરજીવન મહારાજ છે, એને કહેજો મોડું કર્યા વગર અહીંયા વડિયા દેવડી સ્ટેશને મને મળી જાય. કે ભલે બાપા કહી દઈશ. એટલે એ નીકળ્યા ભાણા બાપા. એટલે ઓલો રેલનો ડબ્બો હતો ને, ત્યાં પાછા બહાર આવીને ઓલું પકડવાનું હોય ને, એ પકડીને પૂંજા બાપાએ પાછું કીધું એ ભાણાભાઈ ભૂલી ન જાતા, ઓ મારે મહારાજનું ખાસ કામ છે. કે બાપા નહીં ભૂલો. પણ એટલે તરત એને હરજીવન દાદાને સમાચાર આપ્યા કે પૂંજારામ બાપા વડિયા દેવડી સ્ટેશને તમને બોલાવે છે. એટલે તરત પોતે ગયા. એટલે પૂંજારામ બાપાએ પેલા પૂછ્યું, પ્રશ્ન કર્યો કે મહારાજ આટલા સમયથી તમે સાધુ સંતોને સેવો છો, તો તમારો અનુભવ શું, તમે ક્યાં પહોંચ્યા? એટલે હરજીવન દાદાએ કીધું પૂંજા બાપાને કે પેલા તો નેપાલિયન માતાજીનો હમણાં મને છેલ્લે સમાગમ થયો, એને ચાલતા શ્વાસમાં ખ્યાલ રાખવાનું કીધું. એ ખ્યાલ રાખતા શ્વાસની મધ્યમાં મને સોહમ શબ્દ છેલ્લા 6 મહિનાથી સંભળાય છે. અને હમણાં એકાદ મહિનાથી એવો ભાસ થાય છે કે આની ઉપર હજી ગુરુની જરૂર છે. વાહ 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 મહારાજ, વાહ વાહ. પૂંજા બાપા ઊભા થઈને બધ ભરી ગયા હરજીવન મહારાજને, હરજીવન દાદાને, તમારી સાધનાને ધન. આપણને ગુરુએ મંત્ર સહિત જે પ્રાણાયામ બતાવ્યો છે ને, એ સગર્ભા પ્રાણાયામ છે. આપણને સગર્ભા પ્રાણાયામનું ફળ નથી મળતું, હરજીવન દાદાને અગર્ભા પ્રાણાયામનું ફળ મળી ગયું. સગર્ભા પ્રાણાયામમાં આપણી વૃત્તિ સ્થિર નથી થતી, હરજીવન દાદાએ અગર્ભા પ્રાણાયામનું ફળ પ્રાપ્ત કર્યું. મહારાજ, તમને જે આકાશી વાત થયો ને કે હવાના ઉપર ગુરુની જરૂર છે, એવા ગુરુ મને મળ્યા છે. અરે તો કામ થઈ જાય ને. હરજીવન દાદા કે પણ મહારાજ, ભાદરને કાંઠે પૂંજારામ જે શબ્દો વર્ષો પહેલા નિત્યાનંદ બાપુ બોલ્યા, એ આજે વડિયા દેવડી રેલવે સ્ટેશન ઉપર પણ મહારાજ ભાદરને કાંઠે થોરમાં કેડું છે.
દાદાની જ્ઞાતિ હરિજન. એ સમયે બ્રાહ્મણ ઉઠી અને એમના ચરણે જવું. આ થોરમાં જ કેડું ને, થોરમાં કેડું એટલે થોરની આપણે વાયડું થાય ને એમાં કાંટા હોય. એ થોરની વાયડુની વચ્ચે કેડ ઊભી હોય અને એ કેડું તમારે લેવું હોય તો તમને થોરના કાંટા વાગે, એમ લોકો નિંદા કરે. પણ જેવું પૂંજા બાપા બોલ્યા ને કે થોરમાં કેડું છે એટલે અરજીવન દાદાને લાઈટ થઈ ગઈ. નિત્યાનંદ બાપુએ જે આશીર્વાદ આપ્યો તો એ પુરુષ આ હોય. તાળો મળ્યો કે બાપા મન લોક નિંદાનો જરાય ભય નથી, પણ એ ક્યાં છે એ કયો ને એટલે જલ્દી પહોંચી જાવ. એમ હજી વાત કરે ત્યાં ગરુડ ઉપર ચડીને જેમ ગિરધારી આવે એ બાપુ 3 ધક્કા ખાવતોય દાદા ઉગારામ ગામતરું ન કરે હો. હા, અને ગામતરું કરવા આવે તો બે બાજુ એની ઘોડીની બે બાજુ એક એક માણસ હાલ્યો આવે તો એ ઉગારામ બાંદ્રામાંથી બહાર નીકળે છે. રાજા છે તો એનો રૂવાબ હોય જ ને. રાજા છે તો એનો રૂવાબ હોવાનો જ ને. આ કાંઈ આપણી ઘરે રોજ ઘોડા બાંધે એવા ગુરુ નહીં બાપુ. એ તો આપણે 50 વખત ગરજ હોય તો આવે. કોઈ બાજુમાં નહીં. દાદા ઉગારામ એકલા હો. ઘોડી ઉપરથી આમ હાલ્યા આવે ને આ બે પુરુષો વાતો કરે. પૂંજારામ બાપે અરજીવન બાપાનો વાહો થાબડ્યો, મહારાજ તમે ભાગ્યશાળી છો, તમે ભાગ્યશાળી છો. તમારે થોડમાં કેડું લેવા નથી જવાનું, કેડું આયલું આવે છે. કેડું આયલું આવે. જો આ સામે માથે પાઘડી તુકારામ જેવી તુલસીની માળા, લલાટે તિલક ને કડિયું ચોરણો પહેરીને ઘોડી ઉપર જે આવે ને એ પુરુષ એ છે. આવ્યા એટલે દંડવત પ્રણામ, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ત્રણેય પુરુષોનું પહેલું આ વડિયા દેવડી સ્ટેશને મિલન થયું. ઘણો સમય સત્સંગ ચાલ્યો. પછી ઉગારામ દાદાના કહેવાથી પૂંજારામ બાપાએ અરજીવન દાદાને દીક્ષા આપી. વાત આપણી એટલી જ કે સંતોની થોડીક કરુણા, નિત્યાનંદ બાપુની થોડીક કરુણા, મારા થોડમાં કેડું છે ત્યાંથી તમને લાભ થાય. દયા મહેર જબ કરુણા કીધી તો મટી ગઈ ચારેય ખાણા. મેને ભેટ્યા સદગુરુ ભાણા, દિયા મોર છાપ પરવાના. સન્મુખ રેવે સાહેબ મેરા, બંધી છોડ બ્રજબાના. મહેરબાન મોટા રાજા, સમર્થ ધણી સુજાના. એવા મહાપુરુષો ખાલી આપણી સન્મુખ રહે ને, આપણે એની સુરતામાં રહીને એ આપણને સુરતામાં રાખે. નરસૈયો છેલ્લે છેલ્લે ભગવાનને કહે કા મારા મુખમાં તમે રહેજો ને કા તમારા મુખમાં મને રાખજો. એવા પુરુષો સન્મુખ હોય તો ખીમ સાહેબ કે ખલક દરિયા મેં સન્મુખ શ્યામે તીર. પછી બીજું જોઈ હું દેવારામ બાપા એક પદમાં લખ્યું ને કે હે હરિ હે ગુરુ હે અરજીવન રામ, તમે અમારી સન્મુખ રહેજો, નિત્ય નિત્ય અમને દર્શન દેજો. હે ગુરુ તમે અમારી સન્મુખ રહેજો. સન્મુખ રહેવે સાહેબ મેરા, બંધી છોડ બ્રજબાના. સદગુરુનું બંધી છોડ બિરદ છે, પણ ક્યારે કે જો સેવક સત ન ચૂકે તો. બંધી છોડ બિરદ તુમારા, ગુનેગાર હે નામ હમારા. પણ સેવક સત ન ચૂકે તો ગુરુદેવ કોઈ દી એનો હાથ ન મૂકે. સન્મુખ રેવે સાહેબ મેરા, બંધી છોડ બ્રજમાના. મહેરબાન મોટા રાજા, સમર્થ ધણી સુજાના. સંતો મહાપુરુષો મોટા રાજા છે, એને થોડીક કરુણા આવી જાય તો એ આપણું કામ થઈ જાય, કામ પતી જાય. દર્શન દેખી ભયામન મગના, સેજે સુન સવાણા. નૈનું આગે નૂર નિરખ લેજે, નહીં મોટા નહીં નાના. એવા પુરુષોનું દર્શન એ દર્શન દોષ નિવારણ છે, જેમાં આપણું મન મગ્ન બની જાય છે. નૈનું આગે નૂર નિરખ લેજે, નહીં મોટા નહીં નાના. ઈશ્વર છે એને નાનોય ન કહેવાય ને એને મોટોય ન કહેવાય, કારણ કે પૃથ્વી છે પોડા, પવન છે ઝીણા, આદમ હે અપરમ પારા. નાનો કયો તો એટલો ઝીણો છે કે એની વાત જ નહીં. જેને રવિએ રમતા દેખ્યો, મેરામ છે ઝીણો છે ઝીણો, જેને રવિ સાહેબે રમતા દેખ્યો. રૂપ અરૂપ નહીં ગમ નેડા, પૂરવ ઘર પીછાના. ખીમદાસ ગુરુબાણ પ્રતાપે, રણુકાર મેં ઠેરાના. મેને ભેટ્યા સદગુરુ ભાણા, દિયા મોર છાપ પરવાના. અરે કોઈ જુઓ ને જ્ઞાનમાં જાગી,
સંશય સલીલપણું દિયો ત્યાગી, અરે કોઈ જુઓ ને જ્ઞાનમાં જાગી. આ દેહ છે પાંચ તત્વનો સયારી, અરે એની નહીં રહે રે જાણી, અરે કોઈ જુઓ ને જ્ઞાનમાં જાગી. સગા કુટુંબ દેહના છે યારી, આત્માને નથી કાંઈ સગાઈ, અરે કોઈ જુઓ ને જ્ઞાનમાં જાગી. આત્મા સર્વનો સરખો જાણે, સર્વે ઈશ્વર અંશ અવતારી, અરે કોઈ જુઓ ને જ્ઞાનમાં જાગી. ઉગમ અનાદિના અવતારી, હે જી ઉગમ અનાદિના અવતારી. દાસ લાભુને લીધા ઉગારી, અરે કોઈ જુઓ ને જ્ઞાનમાં જાગી. સંશય સલીલપણું દિયો ત્યાગી, અરે કોઈ જુઓ ને જ્ઞાન